આ વાત ઠાકોરભાઈ માટે આપણો સમાજ ખૂબ મોટો છે અને મોટા સમાજમાં માથાકૂટો હોવાની જ છે. તો આ પ્રેમ લગ્નના બાબતમાં આપણે બહુ હાવ કરવાની જરૂર નથી. જૂની ઘટનાઓ ઘટી ગઈ એને જવા દો વાત. કોઈ છોકરી જતી રહી હોય અને એ લાંબો સમય થયો હોય એ થાચી ગઈ હોય પાછી આવવા માગતી હોય તો એને લાવો કે આવતી હોય તેને સ્વીકારવાની. બાકી આપણે ત્યાં ભેગા થઈને એવું કોઈ મનોમંથન નથી કરવાનું કે આપણી જતી રહી એને પાછી લાવો. કારણ કે મોટો સમાજ છે અને મોટા સમાજની ઘણી બધી છોકરીઓ આગી પાછી થતી હોય ને એના મેળે જઈ હોય તો એને જવા દો. ભેગા થઈને મોટા ભવાડા કરવાના નથી. ન કે આ નવી પેઢીનું ઉકળતું લોહી ભેગા થઈ અને કજિયા જ કરે અને કજિયે મેર પડે નહીં. તો આપણે શાંતિ રાખવાની. ઉકેરા ફેંદવાથી ગાભા નહેરે એમ ગાભા નહેરે કોકના ગાભા નહેરી જાય એમ પણ બને. તો શાંતિથી જોઈ રાખો. આપણે એક જ સંકલ્પ કરવાનો કે આપણી કોઈ નવી જાય નહીં અને નવી જાય ને તાજી જતી રહેલી હોય તો એને લાવવા માટે બધા ભેગા થઈને પ્રયાસ કરો. રાજી પેથીને આવી જાય તો ઠીક છે, બરાબર. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી હવના ઘર હાંસવીને બેહો. આપણે આપણી ના જાય એના માટે પારિવારિક જાગૃતિ લાવો અને પારિવારિક સમજણ શકી સમાજમાં છોકરીઓ પણ એવા પ્રયાસ કરવાના. બાકી ઘણા બધાને એવું થતું હશે કે આપણી જતી રહી એનું શું, તો એનું કાંઈ નહીં. કારણ કે આનું લિસ્ટ લઈને બે તો બહુ લાંબુ થાય અને લાંબા લિસ્ટમાં માથાકૂટ મોટી થાય અને એમાં નિર્દોષ લોકોને ઘણું બધું નુકસાન થતું હોય. તો એ બધા નુકસાન હવે ભોગવવા નથી. આપણે ઘણા દાડા એ નુકસાન ગાધા અને ખાયા. તો હવે થોડાક વિચારશીલતા અપનાવી અને શાંતિથી સામાજિક એકતા જળવી રહે અને ડખા ના થાય એ દિશામાં આપણે પ્રયાણ કરશું.